Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn hysteresis. So hysteresis, that is last chapter, last topic, last episode of magnetism and matter. So hysteresis, the word came from a word hysteria, that means uncontrollable emotions. So આજે આપણે ભણવાનું છે hysteresis અથવા hysteresis graph. તો હિસ્ટેરિસિસ જે શબ્દ છે તે હિસ્ટેરિયા પરથી આવ્યો છે. એનો મતલબ થાય કે અનકન્ટ્રોલેબલ ઇમોશન. ડિક્શનરી મિનિંગ આ છે. અહીંયા આપણે એમ લઈશું કે અનકન્ટ્રોલેબલ બિહેવિયર. આપણે એ પ્રકારનું મિનિંગ લઈશું. અચ્છા, તો અહીંયા જો સૌથી પહેલા ટોપિક લખું. છેલ્લું એપિસોડ છે, ધ્યાનથી જુઓ, એના પછી નવું ચેપ્ટર ચાલુ થશે. અચ્છા, તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને સાથે ચાલવાનું ચાલુ કરો. ચલો, ટોપિક લખીએ આપણે હિસ્ટેરિસિસ. ટોપિક લખીએ આપણે હિસ્ટેરિસિસ. બરાબર, હિસ્ટેરિસિસ. હિસ્ટેરિયા પરથી આ શબ્દ આવ્યો છે. હિસ્ટેરિસિસ જે છે તે હિસ્ટેરિયા શબ્દ પરથી આવ્યું છે. અને હિસ્ટેરિસિસ નો બી મતલબ તમને કેવું હોય તો આવું થાય કે અનકન્ટ્રોલેબલ બિહેવિયર. અનકન્ટ્રોલેબલ વર્તણૂક. આનો મતલબ થાય અનકન્ટ્રોલેબલ વર્તણૂક, હિસ્ટેરિસિસ. બરાબર. અચ્છા, શું છે હિસ્ટેરિસિસ? તો હિસ્ટેરિસિસ છે ફેરોમેગ્નેટિક. હિસ્ટેરિસિસ એ ફેરોમેગ્નેટિક પદાર્થનો, યુનિકનો મતલબ શું થાય? ફેરોમેગ્નેટિક પદાર્થનો આગવો ગુણધર્મ છે. આગવો ગુણધર્મ છે ફેરોમેગ્નેટિક પદાર્થનો. કોનો ભાઈ? ફેરોમેગ્નેટિક. યાદ રાખજો, કોનો? ફેરોમેગ્નેટિક પદાર્થનો આ આગવો ગુણધર્મ છે. શું છે આ ગુણધર્મ? હિસ્ટેરિસિસ એક પ્રકારનો ગ્રાફ છે. કોનું? મેગ્નેટાઇઝેશન વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા. એટલે કે આઈ વિરુદ્ધ એચ નો ગ્રાફ છે. કોનો? આઈ વિરુદ્ધ એચ નો ગ્રાફ છે. આઈ શું છે? કે પદાર્થ કેટલું ચુંબક બન્યું છે, મેગ્નેટાઇઝેશન, વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા. આ ગ્રાફ મને યાદ છે ત્યાં સુધી બીએસસી ફિઝિક્સના સેકન્ડ યરમાં ગ્રાફ નહીં, આ પ્રયોગ જ આવે છે હિસ્ટેરિસિસનો. એટલે મારી બેચ જે હશે એ પ્રોબેબલી 2007 કે 8માં, એટલે 7મા સેકન્ડ યરમાં કદાચ આ પ્રયોગ આવે છે, મેગ્નેટાઇઝેશન વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા. બરાબર. આઈ વિરુદ્ધ એચ નો પ્લોટ. તો પ્રયોગ જ આવે છે. એમાં સોલેનોઇડ આપેલું હોય છે. એ સોલેનોઇડમાં તમારે એક ટુકડો, ફેરોમેગ્નેટિક ટુકડો, લોખંડનો ટુકડો લઈ લો, એ મૂકવાનો હોય છે. બરાબર, એ રીતે. અચ્છા, તો અહીંયા જો, અહીંયા હું ગ્રાફ દોરવાનું જે છે તે ચાલુ કરું. વાય અક્ષ પર તમે લઈ લો આઈ. બી વિરુદ્ધ એચ નો બી ગ્રાફ કે છે. અમુક એને
બી વિરુદ્ધ એચ નો એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ એચ નો ગ્રાફ તમે કહો તો બી ચાલશે, આવો જ આવશે. હા, વેલ્યુ થોડી ઉપર નીચે થાય અલગ વસ્તુ છે. તો શેપ જે છે આનો જ આવશે, કુલ ચુંબકીય ક્ષેત્ર બી નેટ વિરુદ્ધ એચ નો જે ગ્રાફ છે એ પણ આ પ્રકારે જ આવશે. અને આ જે છે એચ છે, બાહ્ય ચુંબકીય તીવ્રતા, બાહ્ય ચુંબકીય તીવ્રતા. અચ્છા, આ ઓ પોઈન્ટ છે, આ ઓ પોઈન્ટ છે, 0 પોઈન્ટ છે. ધ્યાનથી જોજો, હવે ધ્યાનથી જોજો. આની વર્તણૂક હું અહીંયા ધીરે ધીરે જ્યાં જગ્યા મળે ત્યાં લખતો થઉં છું. આની વર્તણૂક જે છે જ્યાં જગ્યા મળે ત્યાં લખતો થઉં છું. અચ્છા, એક વસ્તુ તમે યાદ રાખો કે કરવામાં શું આવે છે આમાં. દાખલા તરીકે એક ટુકડો છે તમારા જોડે. કેવો ટુકડો છે? ફેરોમેગ્નેટિક. કેવો ટુકડો છે? લોખંડ તમે લઈ શકો, બરાબર. ફેરો મેગ્નેટિક પદાર્થ, કૌંસમાં હું લખું છું લોખંડ, કૌંસમાં હું લખું છું લોખંડ. અચ્છા, તમને ખબર છે કે આમાં નાના નાના ગ્રેન્સ હોય છે. એટલે આ તો એક જ થઈ જશે. રફ ગ્રેન બાઉન્ડ્રી ડ્રો કરું છું. આ નાના નાના ગ્રેન બાઉન્ડ્રી નહીં, સોરી ડોમેન, નાના નાના ડોમેન્સ છે. ડોમેન ઓલરેડી ડોમેન થિયરી તમને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં આપણે ડોમેન થિયરી જોઈ ગયા છે. અચ્છા, હવે આ ટુકડાને જ્યારે હું સોલેનોઇડમાં મૂકું, આ વિદ્યુત પ્રવાહ I છે, બરાબર. આ શું છે? વીજ પ્રવાહ. અચ્છા, હવે અહીંયા જુઓ, જ્યારે આ ટુકડો નંબર 1 જ્યારે H I0 હોય એટલે કે વીજ પ્રવાહ 0 હોય. હવે આ જે ટુકડો છે હું આમાં મૂકી દઉં. આ જે ટુકડો છે એ મેં આમાં મૂકી દીધો. હાલ તો આ ચુંબક છે જ નહીં, પ્રવાહ 0 છે ત્યારે આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ 0 છે, હા કે ના? અચ્છા, એનો મતલબ એમ થયો કે મેગ્નેટાઇઝેશન પણ 0 છે. આ શું છે? મેગ્નેટાઇઝેશન. હજુ કશું મેગ્નેટાઇઝ થયું નથી. આ ચુંબક બનવા માટે તૈયાર છે ફેરોમેગ્નેટિક પદાર્થ, પણ હજુ એ ચુંબક છે નહીં. તો I બરાબર 0, આ અગત્યનું નથી. I બરાબર 0 ના કારણે I બરાબર 0, H બરાબર 0, એટલે કે આ પોઈન્ટ, એને આપણે O પોઈન્ટ કહીએ. એને આપણે શું કહીએ? O પોઈન્ટ કહીએ. અચ્છા, હવે ધ્યાન આપજો. પોઈન્ટ નંબર 2. બહુ બધું લખવાનું છે એટલે લખવું કેન્સલ કરવું થતું રહેશે. અચ્છા, હવે પોઈન્ટ નંબર 2. હવે I થોડો વધારો, I એટલે વીજ પ્રવાહ, બરાબર. I થોડોક વધારો, એક કામ કરું, ઉપરનું હું કાઢી નાખું છું. હવે તમે સમજી ગયા છો, બરાબર. આ હું કાઢી નાખું છું. હવે ધ્યાનથી જોજો વર્તણૂક, ધ્યાનથી જોજો. નંબર 2, I થોડોક વધારો. અચ્છા, જો તમે I વધારશો તો આ આમ જશે એટલે ચુંબકીય ક્ષેત્ર આમ જશે, બરાબર કે નહીં? જો આમ જાય છે ને તો પ્રવાહની દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર હા કે ના? ચુંબકીય ક્ષેત્ર પેદા થશે. સોલેનોઇડ હોય એમાંથી પ્રવાહનું વહન થાય તો એમાંથી તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે. I થોડોક વધારતા I પણ વધશે. I શું છે? ચુંબકીય તીવ્રતા. એનો મતલબ શું થયો? અચ્છા, I થોડો વધારશો ને તમે તો H એટલું બધું હજુ નહીં વધે, કારણ કે આને બદલાવું નથી. દરેક દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય તે પોતાની મૂળભૂત અવસ્થા જાળવી રાખવા માંગે છે. તો આ બી છે ને, આ જે છે ચુંબકીય ક્ષેત્ર આ તરફ થયું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તો આ જે ટુકડો છે એ થોડો આમ ફરવાનું ચાલુ કરશે, આ છે તો એ સીધો થશે થોડો, માની લો, બરાબર. આ તો આમ છે જ,
રફ આકૃતિ ડ્રો કરું છું, રફ આકૃતિ, બરાબર. તો હજુ વધારે થયું નથી, હજુ બધું સંપૂર્ણ નથી થયું, માની લો 2-5% થયું. તો આ જે છે ને એ હળવેકથી વધવાનું ચાલુ કરશે. શરૂઆતમાં વિરોધ કરશે, શરૂઆતમાં શું કરશે? વિરોધ કરશે, પછી હળવેકથી વધવાનું ચાલુ કરશે, બરાબર. નંબર 3, પ્રવાહ વધારો, I હજુ વધશે, બરાબર. તો બી જે છે એ પણ હજુ વધશે. તો હવે જે ટુકડો છે તમારો, તમે I વધારતા જાઓ તો ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ થશે. તો હવે આ ગોઠવવાનું ચાલુ થઈ જશે, બરાબર. બધું ડ્રો નથી કરતો, માની લો થોડું થોડું દર્શાવું છું. ધીરે ધીરે આ સાઈડ ગોઠવવાનું ચાલુ થતું, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય ડાયપોલ ગોઠવાશે. તો અને આ જે છે એ વધવાનું ચાલુ થશે, બરાબર. અચ્છા, હવે શું થશે? અહીંયા લખું છું, ચલો અહીંયા તો બીજું કશું લખીશું. હવે શું થશે? હવે આ તો તમને ખબર પડી ગઈ છે, આ તો તમને ઓલરેડી ખબર પડી ગઈ છે. તો આ કાઢી નાખું છું, આકૃતિ બી તમને ખબર પડી ગઈ છે કે શું થશે. અહીંયા હવે ડાયપોલ, હું આ અંદરની પરિસ્થિતિ અહીંયા દર્શાવું છું, જે અંદરની પરિસ્થિતિ છે ને એ અહીંયા દર્શાવું છું. એટલે આ હવે કાઢી નાખું છું જગ્યાના અભાવે. અચ્છા, જો હવે 4, I હજુ વધારો. અચ્છા, અહીંયા I વધ્યો તો H પણ વધશે, અને જેથી કરીને I પણ વધશે. I હજુ વધારો, બરાબર. હવે કશું વધારે બાકી છે નહીં, તો હવે મેગ્નેટાઇઝેશન ધીમું પડશે. હવે વધારે કશું બાકી છે નહીં એટલે મેગ્નેટાઇઝેશન ધીમું પડશે. અચ્છા, એનો મતલબ એમ થયો કે H હજુ વધશે, I પણ વધશે, બરાબર. અચ્છા, ચુંબક બનવા લાગ્યું છે. હવે I વધારો તો H વધશે, હજુ એના કરતા બી વધારતા જાઓ છો તમે. અચ્છા, એનો મતલબ હવે શું થશે કે I વધીને મહત્તમ થશે. I હજુ વધારો, H વધશે, I કોઈ ફરક નહીં પડે, કોઈ ફરક નહીં પડે. સંતૃપ્ત આવી ગઈ, બરાબર. આ પોઈન્ટને હું એ નામ આપું. એ પોઈન્ટ શું દર્શાવે છે? સંતૃપ્તતા. હવે તમે I ગમે, 5મો નંબરનો પોઈન્ટ છે. હવે તમે I ગમે તેટલો વધારો, H વધશે પણ I એટલે કે હવે ચુંબક બની ગયું, જે બનવાનું હતું એ સંપૂર્ણ બની ગયો. હવે કોઈ ફરક પડશે નહીં, બરાબર. બી નેટ નહીં, બી જો કુલ બી વધી ગયો, કુલ બી જે છે એ વધી ગયું. એટલે બી વિરુદ્ધ H નો આલેખ દોરશો. કુલ બી કહું છું, આ બી નહીં, આ બંનેનો મળીને અંદરનો અને બહારનો કુલ બી વધી ગયો. હવે એમાં કશું ફરક પડશે નહીં. હવે તમે I ગમે તેટલો વધારો, હવે ત્યાં સંતૃપ્ત આવી ગઈ. હવે આમાં શું ફરક પડશે? હવે અહીંયાથી ક્યાં ડાયપોલ બહાર નીકળશે? હવે ચુંબક બની ગયો, સંપૂર્ણ ચુંબક બની ગયો. શું થયું ભાઈ? સંપૂર્ણ ચુંબક બની ગયો. વેરી ગુડ, સરસ ગ્રાફ છે. તમે ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય તીવ્રતા H વધારતા ગયા, સોલેનોઇડમાં પ્રવાહ વધાર્યો તો H વધ્યો, સોલેનોઇડના અંદરના ચુંબકીય ક્ષેત્ર વધ્યું તો પદાર્થ જે છે ચુંબક બનવા લાગ્યો. સિમ્પલ વાત છે, પદાર્થ જે છે ચુંબક બનવા લાગ્યો. અચ્છા, હવે શું થશે જુઓ, બરાબર. હવે આટલે સુધી તમને ખબર પડી ગઈ છે. થોડું સાફ કરી લઈએ બોર્ડ. તમને બધાને આઈ હોપ ખબર હશે કે 2020માં સિલેબસ જે છે 30% ઘટાડ્યો છે. તમારી ઈચ્છા હોય તો એકાદું વિડીયો એના ઉપર કરી લઈશું આપણે. અને જો તમને યોગ્ય નોલેજ મળી ગયું તો પછી ટાઈમ પાસ કરવાની જરૂર નથી. ચલો હવે જુઓ શું થશે.
હવે શું થશે? હવે શું કરું? સંતૃપ્તતા તો પહોંચી ગઈ. હવે આને ડીમેગ્નેટાઇઝ કરીએ. 0 થી A નો ગાળો શેનો છે? મેગ્નેટાઇઝેશનનો. મેગ્નેટાઇઝ થયું, ચુંબકીયકરણ થયું. બરાબર? આ 0 O થી A, O થી A જે છે એ મેગ્નેટાઇઝ કર્યું કહેવાય. મેગ્નેટ, ચુંબક, પદાર્થને ચુંબક બનાવ્યો, ચુંબકીયકરણ થયું. ચુંબકીકરણ અથવા ચુંબકીયકરણ થયું. હવે આને આપણે ડીમેગ્નેટાઇઝ કરીએ. હવે મારે આને શું કરવું છે? ડીમેગ્નેટાઇઝ. અચ્છા, પાંચમું જે હતું એ હું ફરીથી ડ્રો કરી દઉં છું. બધા આ દિશામાં ગોઠવાઈ ગયા હતા. હા કે ના? અચ્છા, હવે મારે એને બગાડવો છે. જો વર્તણૂક તો જોઈએ, આમાં I અને H ની વર્તણૂક આપણે કરવાની છે. તો હું એક કામ કરું, હવે બગાડવું છે તો એક કામ કરું, H ની દિશા ઉલટાઈ દઉં. એનો મતલબ એમ થયો કે જે તમારું સોલેનાઇડ હતું, બરાબર, એમાં જે બેટરી આવી હતી એની જગ્યાએ આવી કરી દઉં. તો આ વખત અહીંયાથી પ્રવાહ જશે આમ, બરાબર કે નહીં? તો આમ જશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નીકળશે. બદલાઈ ગઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા બદલાઈ ગઈ. હવે આ જે પદાર્થ છે, આ છેલ્લો 5 નંબરનો પદાર્થ, બરાબર, જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે, એને મેં આમાં મૂક્યો. હા કે ના? તો ઓબ્વિયસ વાત છે કે આમાં શું થશે? અચ્છા, નંબર 6 માં શું છે? પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. H ની દિશા પણ ઉલટાશે. H ની દિશા પણ ઉલટાશે. પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ તો H ની દિશા બી ઉલટાશે. હા કે ના? પહેલા H આમ હતો, હવે H આમ થઈ ગયું. ચુંબકીય ક્ષેત્ર, જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે આ ડાયપોલને હકીકતમાં મેગ્નેટાઇઝ કરે છે એની વાત છે. તો હવે શું થશે? આવું તમે કરશો તો હવે શું થશે? ફરીથી આ જે મેગ્નેટ છે, અંદરનું દર્શાવું છું, બહાર કાઢીને, અહીંયા અલગ નથી, આ અંદરનું જ છે, એ બહાર કાઢીને દર્શાવું છું. બરાબર? હવે ધીરે ધીરે એ ફરવા લાગશે. બધા નહીં ફરે, ધીરે ધીરે ફરવા લાગશે. પ્રવાહ જસ્ટ ઉલટાયું છે, હજી I ઓછું છે એકદમ. બરાબર? વેરવિખેર થવા માંડ્યું. જો આ પરફેક્ટ હતું, આ વેરવિખેર. એનો મતલબ શું થયો કે ચુંબકીય ક્ષેત્ર ઘટવા લાગ્યું. ચુંબકીય ક્ષેત્ર શું કર્યું? મેં ઘટવા લાગ્યું. મેં પ્રવાહની દિશા ઉલટાઈ દીધી. એટલે કે H ને ઘટાડવાનું ચાલુ કર્યું, H ને ઋણ દિશામાં લાવવાનું ચાલુ કર્યું. બરાબર? તો આ આવી રીતે થશે. જો આવી રીતે H તમે 0 બી કરી નાખો ઘટાડતા ઘટાડતા, H ઘટશે. એવું લખું ને, દિશા ઉલટાવી ના લખું. પ્રવાહ જે છે, પ્રવાહની દિશા આપણે ઉલટાઈ દીધી તો બી વાંધો નહીં, તો H ની દિશા પર ઉલટાશે. H ઘટાડતા ધીરે ધીરે H શૂન્ય થશે. માની લો પેલા 50 એમ્પિયર પર મીટર હતું, તો ધીરે ધીરે પ્રવાહ આપણે ઘટાડ્યો. શું કર્યું? ધીરે ધીરે પ્રવાહ આપણે ઘટાડ્યો. તો ધીરે ધીરે, અચ્છા એક કામ કરો, આમાં દિશા આપણે હજુ નથી બદલવી, આમાં દિશા નથી બદલતા, આમાં દિશા આમ જ રાખીએ છીએ. ભૂલ કરી છે આપણે. પ્રવાહ ઘટાડતા, ફરી પાછું પ્રવાહ, બરાબર, આ બરાબર છે. પ્રવાહ ઘટાડતા, હજુ માઇનસ આપણે કર્યું નથી, કરેક્શન કરી લઈએ ને, સારા ટાઈમમાં આપણી ભૂલ પકડાઈ ગઈ. ચલો, હજુ બેટરી બદલી નથી, ફરીથી રિપીટ કરું છું. જે લોકોને ભૂલ થઈ ગઈ છે, મારી ભૂલ મેં કરેક્ટ કરી લીધી છે, તમે પણ તમારી ભૂલ જે છે તે કરેક્ટ કરી લો. અચ્છા, મેં એમ કીધું તમને કે હવે શું કર્યું? તમે નંબર 6 માં ધ્યાનથી જોજો. નંબર 6 માં તમે શું કર્યું? પ્રવાહ ઘટાડ્યો તો H બી ઘટશે, તો મેગ્નેટાઇઝેશન પણ ઘટશે. હા કે ના? પ્રવાહ ઘટાડ્યો તો મેગ્નેટાઇઝેશન બી ઘટશે. બરાબર? આ પરિસ્થિતિ રચાશે. I વધારતા વધ્યો તો I ઘટાડતા ઘટ્યો, તો આ ઘટ્યો. પણ અહીંયા 8મો પોઈન્ટ અહીંયા લખું છું, પણ ઘટાડીને H બરાબર 0 કરતા, ઘટાડીને H બરાબર 0 કરતા I 0 નહીં થાય. I doesn't equal to 0. હજુ બી કશું રહી ગયું છે. જો હજી બી કશું રહી ગયું છે. I 0 નહીં થાય. બરાબર? આ બિંદુને હું બી નામ આપું, આ બિંદુને હું બી નામ આપું. H તમે 0 કરી નાખ્યો,
पहला जूनी परिस्थिति तमे प्रवाह 0 कर नाख्यो, घटाड़ता धीरे धीरे घटाड़ता I 0 कर्यो तो H बी 0 थशे बाह्य चुंबकीय क्षेत्र। पण हवे डीमेग्नेटाइजेशन वखते चुंबक मैग्नेटाइजेशन चुंबकीयकरण जे हतुं ए 0 नथी थयुं, I डजंट इक्वल टू 0। आने आ याद राखજો इम्पोर्टન્ટ पॉइंट छे, आ IMP पॉइंट छे बराबर। ज्यारे H 0 थाय त्यारे I ना मूल्य ने रिटेंटिविटी कहे छे, एटले के ओबी जे छे, अच्छा अहींया लखवानुं थोडुं आइडिया सारो नहीं रहे, कारण के अहींया ग्राफ आवशे, जो एक ग्राफ आवशे। चलो क्या लखूं ऊपर लखीए 5 नंबरना पॉइंट में, इंपोर्टન્ટ पॉइंट छे એટલા માટે। याद तेरी आती है मुझको बड़ा सताती है, गैंग्स ऑफ वसेपुर। कशुं ना करता तो सिंगर तो बनी जता अपने लाइफ में। हाँ तो हूँ एम कहतो हतो साहेब के 8मा नंबर नु याद राखजो IMP छे, H 0 करता I डजंट इक्वल टू 0, तो H बराबर 0 मूल्य आगळ लखाय केवी रीते, चुंबकीय तीव्रताનું मूल्य 0 करता मैग्नेटाइजेशन I નું જે મૂલ્ય મળે ડીમેગ્નેટાઇઝેશન વખતે, કારણ કે હવે ડીમેગ્નેટાઇઝેશન ચાલે છે, તમે પહેલા મેગ્નેટાઇઝ કર્યું, પહેલા ચુંબક બનાવ્યો, હવે એને ચુંબકમાંથી તમે સાદા પદાર્થમાં કન્વર્ટ કરો છો, એને ડીમેગ્નેટાઇઝ કહેવાય। મેગ્નેટાઇઝેશન નું ઊંધું ડીમેગ્નેટાઇઝેશન। તો આ જે પ્રક્રિયા ચાલે છે ને આ વાળી આવી ચાલે છે, પહેલા આમ ગયા હતા, તો આ ડીમેગ્નેટાઇઝેશન ચાલે છે। શું ચાલે છે? ડીમેગ્નેટાઇઝેશન ચાલે છે। अच्छा तो H बराबर 0 ना मूल्य आगळ हजू चुंबक संपूर्णपणे अचुंबकीय थयुं नथी, तो I નું જે મૂલ્ય મળે તેને रिटेंटिविटी कहे छे। रिटेन नो मतलब थाय रही जवुं, रिटेन नो मतलब शुं थाय? डिक्शनरी मीनिंग रही जवुं, એટલે I 0 કર્યો છતાં પેલું થોડું ચુંબક રહી ગયું છે, અને તમે એ પણ માનો છો જેટલું 0 બી વધારે એટલું ચુંબક વધારે સારું બનશે। જેટલું OB ઊંચો, હા કે ના? જેટલું OB ઊંચો તેટલું ચુંબક કાયમી બનશે। 0 કર્યો તોય રહી ગયું। तो आने याद राखी लेजो, IMP से याद राखी लेजो, IMP से पूछाय छे कि रिटेंटिविटी कोने कहेवाय, अथवा पूछसे कि भाई आ शुं छे, अथवा एवुं पूछसे कि भाई ज्यारे डीमेग्नेटाइजेशन वखते H तमे 0 करो तो I નું मूल्य जो रही जाए तो एने शुं कहेवाय? तो एने शुं कहेवाय? रिटेंटिविटी। तो हवे शुं करवुं? आ तो हिस्टेरिसिस थई गयो। तमने तो शुं उम्मीद हती? जो अनकंट्रोलेबल वर्तणूक थई गई ने, तमने शुं उम्मीद हती? आवी रीते तमे H વધારતા ગયા संतृप्तता, H घटाड़ता जाओ ए अचुंबक बनीने पाछું આવી ગયું, જે શરૂઆતની પરિસ્થિતિ પાછી। પણ શરૂઆતની પરિસ્થિતિ પાછી નથી મળી, થોડું રહી ગયું ચુંબક બનવાનું। તમને તો એવી જ ઉમ્મીદ હતી ને, વધારતા ગયા આવું મળ્યું, પછી ઘટાડતા જાઓ તો પાછું આવું મળશે, પણ એવું મળ્યું નહીં, આ પ્રમાણે મળે છે। अच्छा હવે શું થશે? હવે યાર મારે તો જીદ આવી ગઈ, હવે મને તો જીદ આવી ગઈ કે આવું તો ચાલતું હશે, આને તો 0 થવું જ પડશે, હું ગમે તે કરીને જે ચુંબક મેં બનાવ્યો છે ને એને અચુંબકીય કરી નાખીશ, ડીમેગ્નેટાઇઝ કરી નાખીશ। તો હવે 9મા પોઈન્ટ થી જીદે ચડ્યો છું હું। શું જીદે ચડ્યો છું? કે આવું ના ચાલે ભાઈ, એક કામ કરો, હવે પ્રવાહની દિશા ઉલટાઈ દો, હવે પ્રવાહની દિશા જે છે ઉલટાઈ દો, આમ કરી નાખો, તો હવે ચુંબકીય ક્ષેત્ર આમ રચાશે। એમાં આ ટુકડો મૂકી દીધો મેં। કયો ટુકડો? આ ટુકડો મૂકી દીધો। સમજાય કે ના સમજાય? એ ટુકડો મૂકી દીધો। હવે ધીરે ધીરે I ની દિશા ઉલટી, પ્રવાહની દિશા ઉલટાવી દીધી, હા કે ના? પ્રવાહની દિશા ઉલટાવી દીધી। ધીરે 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 દિશા ઉલટાવી, પ્રવાહની દિશા, H ની દિશા પણ ઉલટાઈ જશે। अच्छा तो एनो मतलब अहींया शुं थशे? I घटशे, हजू 0 थयो नथी
I ઘટશે અને I એટલે કે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં ધીરે ધીરે વધારતા I 0 બનશે. બરાબર ને? ધીરે ધીરે એને ઘટાડતા 0 બનશે. બરાબર? સમજી લેજો. જો શું થઈ ગયું અહીંયા? આ સી બિંદુ કહી દઉં. શું બિંદુ કહી દઉં? સી બિંદુ. બરાબર? તો હવે આકૃતિ કેવી થશે? જો અહીંયા શું 0 થઈ ગયું? ચુંબક સંપૂર્ણપણે અચુંબકીય બની ગયો. જે પહેલાની પરિસ્થિતિ હતી ને તમારી, એ પાછી મળી ગઈ. મને જેટલી યાદ છે એવું ડ્રો કરી દઉં છું. જેટલું યાદ છે એટલું હું ડ્રો કરી દઉં છું. ફરીથી એ ચુંબક અચુંબકીય બની ગયો. બરાબર? તો ડીમેગ્નેટાઇઝેશન વખતે, અહીંયા બી ડીમેગ્નેટાઇઝેશન વખતે યાદ રાખજો, આમાં બી મેં લખ્યું છે અહીંયા બી લખી નાખો. ડીમેગ્નેટાઇઝેશન વખતે H બરાબર 0. આ તો ડીમેગ્નેટાઇઝેશન ચાલે છે ને, જો આ મેગ્નેટાઇઝેશન છે, આ ડીમેગ્નેટાઇઝેશન છે. બરાબર? A થી C જે છે એ ડીમેગ્નેટાઇઝેશન છે. AC શું છે? ડીમેગ્નેટાઇઝ, અચુંબકીયકરણ. બરાબર? તો ડીમેગ્નેટાઇઝેશન વખતે જ્યારે I 0 થાય ત્યારે મળતા H ના મૂલ્યને કોએર્સિવિટી કહે છે. કોએર્સિવિટી કહે છે. બરાબર? શું કહેવાય? કોએર્સિવિટી. એનો મતલબ એમ થયો કે OC જે છે એ કોએર્સિવિટી છે. શું મતલબ છે કોએર્સિવિટીનો? ફ્રેમ છે કે નહીં એ જોઈ લો. કોએર્સિવિટીનો મતલબ શું છે? તો અહીંયા હું એક વસ્તુ લખી નાખી છું કે કોએર્સિવિટીનો મતલબ શું. જો OC જેટલો મોટો એટલું કાયમી ચુંબક. હા કે ના? OC જેટલો મોટો એટલે કે જેટલું તમારે મૂલ્ય ઋણ ઉપર 0 થતું જ નથી. તમે I વધારતા જાઓ તો H વધતો જશે, H ઋણ દિશામાં વધતો જશે. માની લો અહીંયા છે તમારે I 0 મળે છે, એટલે તમને કેટલી બધી મહેનત પડી I 0 કરતા, અચુંબકીયકરણ કરો, એટલું ચુંબક સારું. બે વસ્તુ છે. તમે I 0 કરવા લાગ્યા છે, અહીંયા I 0 થયો તો બી ચુંબક સારું. તમે 0 કરવા લાગ્યા છે, અહીંયા I 0 થયો તો બી ચુંબક સારું. કેટલું ખેંચાવ H ના કેટલા ઋણ મળે. તમે પ્રવાહ વધારતા જાઓ 0 થતું જ નથી છે કે અહીંયા 0 થયું. તો જેટલું OC લાંબુ એટલું કાયમી ચુંબક, એટલું વધારે સારું અને ખરાબ જવા દો. સારું અને ખરાબ તો અલગ વસ્તુ છે. સારું અને ખરાબ એવું ના કહેવાય, કારણ કે અમુક વખત શું થશે, કોપર જેવા પદાર્થમાં તમારે આવી વર્તણૂક ના જોઈએ. નહીં તો શું થશે, જો કોઇલ આ સોલેનોઇડ નો તાર પોતે ચુંબક બની ગયો તો લોચા પડી જશે. સોલેનોઇડ નો તાર પોતે ચુંબક એટલો ઝડપી બનવો જોઈએ નહીં, અથવા ઝડપી બને અને ઝડપી અચુંબક થઈ જાય. ચુંબક તરીકે તો વર્તે છે, પણ અચુંબકીયકરણ બી એનું જે સોલેનોઇડ નો તાર છે એનું ઝડપી થવું જોઈએ. તરત ચુંબક બન્યો, તરત અચુંબક બની ગયો, આવું ના હોય. એટલે સારું તો નહીં, પણ ટૂંકમાં કાયમી લખી શકાય. કાયમી અકાયમીની રીતે જેટલો OC લાંબો એટલો કાયમી, એટલે કે જેટલી કોએર્સિવિટી વધારે એટલું ચુંબકને ડીમેગ્નેટાઇઝ કરવો અઘરો પડશે. જેટલું OC વધારે, જેટલું C અહીંયા હશે, જેટલું OC વધારે એટલું ચુંબકને ડીમેગ્નેટાઇઝ કરવામાં તકલીફ પડશે. સામે હું નથી, સામે ઘડિયાળ છે એટલા માટે જોઉં છું કેટલા વાગ્યા છે. હું આ શૂટ કરું છું રાતના 8 વાગે. તો જેટલું આ વધારે I મેગ્નેટાઇઝેશન છે ને, જેટલું આ OB ઊંચો આવે એટલું અચુંબકીયકરણમાં તકલીફ પડશે. તમે H0 કર્યો તો એ ચુંબક હજુ છે. બરાબર? મતલબ સમજો આનો મતલબ સમજો પ્રોપર. ઓલ રાઈટ. તો આમાં બે વ્યાખ્યાઓ પૂછાઈ શકે કે કોએર્સિવિટી કોને કહેવાય અથવા રિટેન્ટિવિટી કોને કહેવાય. આવડશે બે વ્યાખ્યાઓ તમને? બરાબર?
નંબર 1 રિટેન્ટિવિટી કોને કહેવાય? તો એની વ્યાખ્યા શું છે લખી નાખો. ડીમેગ્નેટાઇઝેશન વખતે કોઈ પણ આખી વ્યાખ્યા બોલું, ધ્યાનથી સાંભળી લો. કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થના હિસ્ટેરેસિસ ગ્રાફમાં ડીમેગ્નેટાઇઝેશન વખતે H0 મળે, H0 હોય ત્યારે I નું જે મૂલ્ય મળે, H0 હોય ત્યારે I નું જે મૂલ્ય મળે તેને રિટેન્ટિવિટી કહેવાય. અચ્છા, રિટેન્ટિવિટી જેટલી વધારે એટલું ચુંબક કાયમી. જો તમે સોલેનોઇડમાંથી મતલબ પ્રવાહ તમે 0 કરી નાખ્યો તો જ H0 થાય ને. બાહ્ય ચુંબકીય તીવ્રતા 0 ક્યારે થાય? પ્રવાહ 0 કરો ત્યારે. તો પ્રવાહ તમે 0 કરી નાખ્યો તો હવે ભાઈ સોલેનોઇડમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, તો હવે ટુકડો બહાર કાઢી નાખો તો બી તમને આટલો ચુંબક તો મળશે. ટુકડો બહાર લઈ લીધો, આટલું ચુંબક તો એનું મળશે, મેગ્નેટાઇઝેશન આટલું તો એનું થયેલું છે. અચ્છા, હવે તમે વિચાર્યું યાર આવું તો ના ચાલે, મારે તો સંપૂર્ણ જેવો હતો એવો પાછો મેળવવો છે. તો મેં શું કર્યું? પ્રવાહની દિશા ઉલટાઈ દીધી. પ્રવાહની દિશા ઉલટાઈ તો H ઉલટાઈ ગયો, H ઉલટાઈ ગયો તો ધીરે ધીરે I ભાઈ જબરજસ્તી ઘટતો ગયો અને H ના જે મૂલ્ય માટે I 0 થાય. H ના જે મૂલ્ય માટે ઊંધું બી અહીંયા એવું લખ્યું છે મેં કે કોઈ પણ ફેરોમેગ્નેટિક લખી નાખો, કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરેસિસ ગ્રાફમાં I નું મૂલ્ય ડીમેગ્નેટાઇઝેશન વખતે I નું મૂલ્ય 0 થાય ત્યારે જે H નું મૂલ્ય છે તેને કોએર્સિવિટી કહેવાય. કોએર્સિવિટી કહેવાય. બરાબર, કોએર્સિવિટી સમજાય કે નહીં? અથવા ડીમેગ્નેટિક કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થના ગ્રાફમાં ડીમેગ્નેટાઇઝેશન વખતે H ના જે મૂલ્ય માટે I 0 મળે, H ના જે મૂલ્ય માટે I 0 મળે, H ના જે મૂલ્ય માટે I 0 મળે એને કોએર્સિવિટી કહેવાય. આ બે વ્યાખ્યાઓ પૂછાય છે. લખી નાખો, જે હું બોલ્યો એ રિવાઇન્ડ કરી અને ફરીથી એને લખી નાખો. તો આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે. અચ્છા, તો OC થઈ ગયો ડીમેગ્નેટાઇઝેશન, AC થઈ ગયો ડીમેગ્નેટાઇઝેશન. હવે શું કરીશું? હવે આગળ જોવો પાછું. તો બે વ્યાખ્યાઓ યાદ કરી રાખજો, રિટેન્ટિવિટી કોને કહેવાય અને કોએર્સિવિટી કોને કહેવાય. અચ્છા, હવે જોવો ભાઈ, અચ્છા હવે શું થશે? હવે અહીંયા જુઓ તમે, હવે શું થશે? તો જે બી નંબરનો ટોપિક આવે 11 ને 12 જે બી આવ્યો, બરાબર. અચ્છા, હવે મેં શું કર્યું? હવે મેં જોયું યાર, પહેલા શરૂઆતમાં જ્યારે 2 કે 3 નંબરમાં હતા ત્યારે ચુંબક આપણો કેવો બન્યો હતો? આવી રીતે સંપૂર્ણ, હા કે ના? અચ્છા, અહીંયાથી આ 12 નીકળે એટલે આ N છેડો થશે ને આ S છેડો થશે. અચ્છા, હવે આમાં કેવું બની ગયું છે તમને ખબર છે. પણ હવે મેં શું વિચાર્યું કે લાવો હવે પ્રયોગ ચાલુ છે તો ચાલવા દો ને, પ્રવાહ વધારતા જાઓ. હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઓર વધારતા, મતલબ આ દિશામાં, દિશા ઉલટાઈ દીધી છે ને એટલે પહેલા કરતા વિરુદ્ધ દિશા અથવા ઋણ દિશા લખું, કારણ કે પેલી આપણે ધન લીધી છે, આ સાઈડમાં આપણે ધન લીધા એટલે ઋણ. સમજાઈ ગયું છે ને? વિરુદ્ધ દિશાનો પ્રવાહ I વધારતા H પણ વધશે. અચ્છા, તો હવે તમારું જે ચુંબક હતું આમાં જે ગોઠવેલું છે એ આવી રીતે ફરવા લાગશે. એટલે જો જે N હતો એ S થઈ જશે. આ તો પહેલાનો પાર્ટ છે ને, શરૂઆતમાં જ્યારે મેગ્નેટાઇઝ કર્યો ને 1 નંબર ત્યારની વાત છે. 2 નંબરમાં તો ધીરે ધીરે એની દિશા ઉલટાતી ગઈ ને જેવી હતી એવી પાછી મળી ગઈ. હવે આપણે શું કર્યું છે? દિશા ઊંધી જ કરી દીધી છે. તો હવે જે S હતો એ N બનવા લાગશે અને N હતો એ S બનવા લાગશે. એટલે કે ચુંબકીય ડાયપોલની દિશા જે છે એ ઉલટાઈ જશે. તો અહીંયા બી તમે I વધારતા જાઓ એ રીતે અહીંયા બી સંતૃપ્તતા મળશે. તો પાછું આ A B C D, આ પાછું C થી D શું થયું? મેગ્નેટાઇઝેશન. C થી D પાછું શું થયું? મેગ્નેટાઇઝેશન થયું. પહેલા મેગ્નેટાઇઝ કર્યું એક દિશામાં, NS મેળવ્યા, 2 ધ્રુવો મેળવ્યા, પછી એને ડીમેગ્નેટાઇઝ કર્યો, પછી વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ કર્યું. અચ્છા, એના પછી સમજાઈ ગયું? સંતૃપ્તતા આવી ગઈ. ડી પોઈન્ટ પાછું શું આવી ગયું? સંતૃપ્તતા આવી ગઈ. ડી પોઈન્ટ આગળ પાછું શું આવી ગયું? સંતૃપ્તતા આવી ગઈ. હવે એના પછી તમે ઋણ દિશામાં, જે દિશામાં તમે વધારતા હતા H આ દિશામાં વધે છે ને, H આ દિશામાં, આ H ધન છે એટલે તમે આ દિશામાં H વધારતા ગયા તો ચુંબક જે છે એ વધતો ગયો.
ઋણ ઊંધી દિશામાં, ઋણ ના લખાય પણ ઠીક છે, ડાયપોલ જે છે બદલાઈ ગયા ને, ડાયપોલની દિશા બદલાઈ ગઈ, તો એ ઋણ દિશામાં વધતો ગયો. હા કે ના? તો આ મેગ્નેટાઇઝેશન થયું. આ શું થયું? 3 નંબરમાં મેગ્નેટાઇઝેશન થયું. આ 2 નંબર છે આખું, આ અહીંયાથી C થી D 3 નંબર છે, બરાબર. 3 નંબરમાં પાછું મેગ્નેટાઇઝ. હવે તમે વિચાર્યું કે અચ્છા જોઈએ આવી પેટર્ન મળે છે, પાછી જોઈએ આવી પેટર્ન શું મળે છે આપણને. તો તમે શું કર્યું કે હજુ હવે આઈ ઘટાડો, હવે આઈ ઘટાડો. અચ્છા મહત્તમ મળી ગયું છે ને, મહત્તમ. ચલો તો મહત્તમ વાળું એક સીન કરી નાખીએ પહેલા, કારણ કે મેં ત્યાં ડ્રો તો કરી નાખ્યું છે, અહીંયા લખાઈ બી દઉં તમને. H મહત્તમ કરતા આઈ સંતૃપ્ત બનશે. એના પછી તમે ગમે તેટલો H વધારો, બધું તો ગોઠવાઈ ગયું સંપૂર્ણપણે, બરાબર. NS થઈ ગયું, બરાબર. અચ્છા 14 નંબર. હવે શું કરશો તમે? આઈ ઘટાડો તો H પણ ઘટશે, તો ફરીથી આ શું થવા લાગશે? ખોરવાઈ જશે પાછું. હવે H તમે ઘટાડતો, સોલેનોઇડનો પ્રવાહ ઘટાડો તો અચુંબકીય થતું, તો પાછું ડિમેગ્નેટાઇઝ થવા લાગશે. બરાબર. તો આ શું પોઈન્ટ આવ્યો? E. તો D થી સ્મોલ E કરી નાખીએ, સ્મોલ E. આ પાછું D થી E ને હું 4 નંબર આપું, આ છે ડિમેગ્નેટાઇઝ. શું થયું? આ ડિમેગ્નેટાઇઝેશન થયું, પાછું અચુંબકીયકરણ થઈ ગયું. ફરીથી OE શું થઈ જશે? રિટેન્ટિવિટી થઈ જશે. તમને ખબર છે OE શું થઈ જશે? હવે તો તમને ખબર છે OE જે છે એ રિટેન્ટિવિટી થઈ જશે. મતલબ મેં H નું મૂલ્ય મેં પ્રવાહ ઘટાડતા 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 પ્રવાહ 0 કર્યો, તો H પણ 0 થઈ જશે, પણ OE રહી ગયો, એટલે I 0 નથી. તો તમારે તો આવું લખવાનું કે કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડિમેગ્નેટાઇઝેશન વખતે કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડિમેગ્નેટાઇઝેશન વખતે H બરાબર 0 મૂલ્ય આગળ I નું જે મૂલ્ય મળે આપેલ ચુંબક માટે તેને રિટેન્ટિવિટી કહે છે. રિટેન્ટિવિટી કહે છે. અચ્છા ચલો, તો આટલી સુધી તમને સમજાઈ ગયું છે. તમારે વ્યાખ્યા પૂછાય છે રિટેન્ટિવિટી કઈ દિશામાં પૂછે એનો કોઈ મતલબ નથી. અચ્છા હવે તમે ફરીથી જીદે ચડ્યા, બરાબર. તમે શું વિચાર્યું હવે કે યાર આવું તો ના ચાલે, આને તો હું 0 કરીને જ રહીશ. તો તમે પાછું શું કર્યું? સોલેનોઇડની દિશા ઉલટાઈ દીધી, ઉલટાવાનું ચાલુ કર્યું. તો ધીરે ધીરે તમે પ્રવાહ આ દિશામાં વધારતા ગયા. જો તમે પ્રવાહ આ દિશામાં વધારતા જશો તો ધીરે ધીરે આ જે હતું એ દિશા ઉલટાવા લાગશે. હા કે ના? અસ્તવ્યસ્ત જૂની સ્થિતિ પાછી આવી જશે. જૂની સ્થિતિ પાછી આવી જશે. ABCDEF જૂની સ્થિતિ પાછી આવી જશે, બરાબર. તો અહીંયા જે નંબર આવ્યો 14 નંબર આવ્યા હતા, ફરીથી તમે શું કર્યું? I ની દિશા ઉલટાવી દીધી, તો H ની દિશા પણ ઉલટાશે. હવે જે થોડું ઘણું ચુંબક રહી ગયું હતું એ દિશા બદલવા લાગશે અને બિલકુલ અસ્તવ્યસ્ત થઈ ગયું. તો આ શું થઈ ગયું? I 0 થઈ ગયો. તો H ના જે મૂલ્ય માટે I 0 થાય, H ના જે મૂલ્ય માટે, આ H નું મૂલ્ય છે ને, આ કોનું મૂલ્ય છે? H નું મૂલ્ય છે. આ મૂલ્ય કોનું છે? H નું છે. આ મૂલ્ય કોનું છે? આ રિટેન્ટિવિટી, આ રિટેન્ટિવિટી, આ કોએર્સિવિટી, આ કોએર્સિવિટી. તો H ના જે મૂલ્ય માટે I 0 થાય તેને કોએર્સિવિટી કહે છે. કોએર્સિવિટી કહે છે. અચ્છા શું કહેવાય ભાઈ? કોએર્સિવિટી. શું કહેવાય? કોએર્સિવિટી. પાછું ડિમેગ્નેટાઇઝ થયું. અચ્છા હવે તમે શું કર્યું કે ચલો યાર મેળ પડ્યો છે ને પડ્યો છે, I વધારો વધારો વધારો, તો શું થશે? પાછું આ દિશામાં ગોઠવવાનું ચાલુ કરશે, બરાબર. અને એક ટાઈમ એવો આવશે કે ફરીથી, અચ્છા ઊંધું મેં કર્યું ને,
ઊંધું આ દિશામાં તો હતું ને. તો હવે પાછું શું થશે? આઈ વધારતા ગયા, વધારતા પાછું ઉલટું થઈને ડાયપોલ આમ થઈ જશે. તો ફરીથી પાછા તમે ક્યાં પહોંચશો? તો O થી A ડિમેગ્નેટાઇઝેશન, બરાબર છે. સોરી ડી થી F આખું ડિમેગ્નેટાઇઝેશન છે. આખો નંબર 4 છે. ડી થી F આખું DF બરાબર, અને આ AC આ ડી થી F આખું ડિમેગ્નેટાઇઝેશન છે, અને F થી એ ફરીથી તમે પાછા આવી ગયા મેગ્નેટાઇઝેશન ફરીથી. તો આ ગ્રાફ, આવા પ્રકારનો ગ્રાફ કોઈ પણ જગ્યાએ તમને જોવા મળે તો એને હિસ્ટેરિસિસ કરવા કહેવાય. તમારા અભ્યાસક્રમમાં માત્ર ચુંબક માટે આવો ગ્રાફ છે, પણ તમને દુનિયામાં કોઈ પણ જગ્યાએ આવો ગ્રાફ, કોઈ પણ રાશિ, નહીં કે ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય તીવ્રતા કે કોઈ પણ રાશિ માટે આવા આકારનો ગ્રાફ જોવા મળે તો એને તમે કહેશો હિસ્ટેરિસિસ કર્વ. વર્તણૂક જુઓ કેવી અજીબો ગરીબ પ્રકારની વર્તણૂક છે. પછી સીધું સીધું આમ ગયા, ઘટાડતા જાઓ તો પાછા આવી જાઓ. આ મારા ઘરેથી હું બહાર નીકળ્યો અને બોલાયો તો પાછો આવી ગયો. મારે ક્યાં ફરીને પછી આમ આવવાની જરૂર છે? હા કે ના? નાનો છોકરો હતો, ઘરથી બહાર રમવા ગયો, બીકના મારે પહેલા જઈ ના શક્યો, હિંમત ખુલી ગઈ, ગયો બસ આટલો દૂર. પછી હવે મારાથી દૂર નહીં જવાય. ઘરેથી ફોન આવ્યો કે તાત્કાલિક ઘરે પાછો આય, તો કે હું તો નહીં આવું. તો એના મિત્રના ઘરે જતો રહ્યો. પછી પાછો પપ્પાનો ફોન આવ્યો, પછી ઘરે પહોંચ્યો, પછી પાછો વિરુદ્ધ દિશામાં, પાછો અહીંયા, પાછો ઘરે પહોંચ્યો, પછી બહાર નીકળ્યો. સોર્ટ ઓફ ખાલી ઉદાહરણ આપું છું. તો આ જે આ પ્રકારના ગ્રાફ છે એને હિસ્ટેરિસિસ ગ્રાફ કહે છે. આવા પ્રકારના જે ગ્રાફ છે અજીબો ગરીબ પ્રકારના, એને હિસ્ટેરિસિસ પ્રકારના ગ્રાફ કહે છે. તો યાદ રાખી લો આ કે આ જે ગ્રાફ છે એ હિસ્ટેરિસિસ પ્રકારના ગ્રાફ છે. અચ્છા, હવે એક વસ્તુ ખબર ના પડી મને, કઈ ખબર ના પડી કે તમે તો કહેતા હતા કે આઈ ચલે છે H હોય છે. આ તો એક આઈના માટે અલગ અલગ વેલ્યુ મળે છે. હા કે ના? જે બી નંબરનો આવ્યો હોય, આઈ ચલે છે H. તો તમે જુઓ, તમે તો આપણે, અચ્છા, આઈ ચલે છે H, આઈ H ઉપર આધાર રાખે છે. તો H નું કોઈ મૂલ્ય લઈ લઉં આ, તો યાર આઈ નું આ બી મૂલ્ય મળે છે. અહીંયા આઈ નું આ બી મૂલ્ય મળે છે અને આઈ નું આ બી મૂલ્ય મળે છે. તો આ તો લોચા પડી ગયા. એક જ H ના મૂલ્ય માટે આઈ ના 3 મૂલ્ય મળે છે. તો ગ્રાફ પરથી કેવી રીતે નક્કી કરાય? તો યાદ રાખવાનું, આ સપ્રમાણતા વક્રની હિસ્ટ્રી પરથી ખબર પડશે. શું મતલબ એનો? કે દાખલા તરીકે તમે કયા એરિયામાં છો જુઓ તો ખરા. તમે 0 થી A તરફ જઈ રહ્યા છો, એટલે કે પ્રથમ મેગ્નેટાઇઝેશન વખતે, તો આઈ નું મૂલ્ય આ થશે. અથવા તમે શું A થી C ડિમેગ્નેટાઇઝેશન ના એરિયામાં છો, તો આ મૂલ્ય આવશે. અથવા તમે શું D થી F ડિમેગ્નેટાઇઝેશનમાં છો, તો આ મૂલ્ય આવશે. સમજાયું કે નહીં? હવે એટલે એની હિસ્ટ્રી પરથી ખબર પડશે કે તમે સાચું જ છે, 100% સાચું છે, પણ તમે મને તમને ગ્રાફ પરથી ડાઉટ થયો કે H ના એક મૂલ્ય માટે આઈ ના 3 મૂલ્ય મળે છે, તો આ ખોટું પડે ને પછી સપ્રમાણતા વાળું. બરાબર, 3 મૂલ્ય યુનિક મૂલ્ય મળવું જોઈએ. તો ના, એવું નથી, યુનિક જ મૂલ્ય મળે છે. પણ તમે કઈ જગ્યાએ છો, ઇતિહાસ શું છે જુઓ. તમે અહીંયાથી 0 થી A વખતે H નું મૂલ્ય, એટલે કે મેગ્નેટાઇઝેશન વખતે, ડિમેગ્નેટાઇઝેશન વખતે, ઋણ દિશામાં ડિમેગ્નેટાઇઝેશન વખતે, એ તો જોવું પડશે ને તમારે. તો એ પ્રમાણે તમને અહીંયા ખબર પડશે. અચ્છા, બીજી વસ્તુ અગત્યની શું છે, હજુ બી જુઓ, બી ચલે છે I પ્લસ H જ છે. બી ચલે છે I પ્લસ H જ છે હજુ બી. આ બી નેટ છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તો તમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તાકાત H દર્શાવે છે. આ ચુંબકીય ક્ષેત્ર નથી, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તાકાત છે. એવી ભાઈ ચુંબકીય ક્ષેત્ર તો ઘણું બધું છે, પણ એને મેગ્નેટાઇઝ કરવા વાળું તો જો 2 જ લાઈનો છે. આ H છે, પણ એનું ચોક્કસ માપદંડ છે, ચોક્કસ યુનિટ છે. આ ચુંબકીય ક્ષેત્ર નથી, ચુંબકીય ક્ષેત્રની તાકાત છે એક પ્રમાણે, એવું કહી શકાય. તો બી ચલે છે I પ્લસ
એચ થઈ જશે. હજુ બી આ સાચું જ છે. અચ્છા, બીજી એક વસ્તુ, વક્રના દરેક ચોક્કસ ભાગમાં ઉર્જાનો ખર્ચો મેગ્નેટાઇઝ કે ડીમેગ્નેટાઇઝ કરવા સમાન થાય છે. એનો મતલબ જેટલી ઉર્જા તમારે મેગ્નેટાઇઝેશન કરવા જોશે એટલી જ ઉર્જા તમારે ડીમેગ્નેટાઇઝ કરવા જોશે, એટલી જ ઉર્જા ફરીથી મેગ્નેટાઇઝ કરવા જોશે, એટલી જ ઉર્જા ફરીથી ડીમેગ્નેટાઇઝ, એટલી જ ઉર્જા ફરીથી મેગ્નેટાઇઝ કરવા જોશે. બરાબર. વક્રના દરેક ચોક્કસ ભાગ માટે ઉર્જાનો ખર્ચો એટલે કે મેગ્નેટાઇઝ ડીમેગ્નેટાઇઝ કરવા માટે ઉર્જાનો ખર્ચો જે છે એ સમાન થાય છે. અચ્છા, બીજું અગત્યનું હિસ્ટેરિસિસ વક્રનું જે ક્ષેત્રફળ છે, હિસ્ટેરિસિસ વક્રનું જે ક્ષેત્રફળ છે તે દરેક વક્રના મેગ્નેટાઇઝ કે દરેક વક્રના પ્રતિકદ ઉર્જાનો ખર્ચો દર્શાવે છે. યાદ રાખી લેજો, બહુ અગત્યનું છે. બરાબર. જો મેગ્નેટાઇઝ કરવા માટે ખર્ચો વધારે થશે તો ડીમેગ્નેટાઇઝ કરવા માટે બી ખર્ચો વધારે થશે. જેટલું મુશ્કેલીથી ચુંબક બનશે એટલી જ એની રિટેન્ટિવિટી વધારે હશે. નોટ ઓલવેઝ, કોએર્સિવિટી તો વધારે હશે, રિટેન્ટિવિટી જરૂરી નથી, કોએર્સિવિટી વધારે હશે. સમજી લો, કોએર્સિવિટી જે છે વધારે થશે. બીજી એક મેં ખોટી વાત મને લાગે છે અહીંયા લખાઈ દીધી છે, કઈ ખબર છે? રિટેન્ટિવિટી વધારેનો મતલબ કાયમી ચુંબક ના થાય, કોએર્સિવિટી વધારેનો કાયમી ચુંબક મતલબ થાય. યાદ રાખજો, જેટલું અઘરું એને ઝીરો કરવું, અચુંબકીયકરણ કરવું જેટલું અઘરું એટલો કાયમી ચુંબક. પેલું ચેકી નાખજો, લખ્યું હોય તો કે ઓબી જેટલો વધારે એટલો કાયમી ચુંબક, એ ચેકી નાખજો, ભૂલથી લખાઈ ગયું છે. બરાબર. તો હિસ્ટેરિસિસ વક્રનું જે ક્ષેત્રફળ છે એ દરેક વક્રના પ્રતિકદ ઉર્જાનો ખર્ચો દર્શાવે છે. ધારો કે આનું ક્ષેત્રફળ, ધારો કે આ ભાગનું ક્ષેત્રફળ, તો એ શું દર્શાવે છે? મેગ્નેટાઇઝેશન ડિમેગ્નેટાઇઝેશન વખતે ખર્ચાયેલી ઉર્જા. એ જ રીતે આ, તો એની ઉર્જા. સમજો, અત્યારે સમજો થોડું આને છે ને તમારે સાપેક્ષ રીતે યાદ રાખવાનું છે. હમણાં હું સમજાવું છું કઈ રીતે સાપેક્ષ રીતે, કઈ રીતે, હમણાં તમને ખબર પડી જશે. બરાબર. તો હિસ્ટેરિસિસ વક્ર માટે આ વસ્તુ તમને ખબર પડી ગઈ. અચ્છા, ચાલો, ના બી ખબર પડી હોય તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી યાર, અહીંયાથી કોઈ સવાલ નીકળતો નથી. અચ્છા, તો હવે હું આ કાઢી નાખું છું. આટલી આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. યાદ રાખો, પહેલું મેગ્નેટાઇઝ, ચક્ર કોને કહેવાય? મેગ્નેટાઇઝ, પછી ડીમેગ્નેટાઇઝ, પછી પાછું અલગ દિશામાં મેગ્નેટાઇઝ, પછી ડીમેગ્નેટાઇઝ, પછી પાછું મેગ્નેટાઇઝ. આ એક ચક્ર થયું. ચક્ર કોને કહેવાય? અહીંયા હું લખી નાખું છું, એ થી ચાલુ કરો. એ આગળ મેગ્નેટાઇઝ થયું ને, એ થી સી થી ડી થી એફ. હા, બી મૂકો, વાંધો નહીં. બી કેમ નથી મૂકતા? બી સી ડી ઈ એફ ને પાછું એ. આ એક ચક્ર કહેવાય. ઓથી ચાલુ ના કરતા, એથી ચાલુ કરજો. ઓ તો તમારો નલ પોઈન્ટ હતો. તમે ચાલતા રહો, હવે આમ જ ચાલતો રહેશે. ઝૂમ 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 ઝૂમ. અચ્છા, અલગ અલગ પદાર્થો માટે હિસ્ટેરિસિસ ગ્રાફ અલગ અલગ હોય છે. યાદ રાખો, અલગ અલગ પદાર્થો માટે હિસ્ટેરિસિસ જે ગ્રાફ હોય છે તે અલગ અલગ હોય છે. બરાબર. અલગ અલગ પદાર્થો માટે હિસ્ટેરિસિસ ગ્રાફ અલગ અલગ હોય છે. અચ્છા, તમને બે ગ્રાફ આપ્યા છે. અહીંયા તમને બે ગ્રાફ આપ્યા છે. બરાબર. તમને બે ગ્રાફ આપ્યા છે.
चलो वांधो नहीं, चालशे। क्वेश्चन, कयो ग्राफ नंबर आपी दो, 1 2, कयो ग्राफ नरम लोखंडनो छे अने कयो ग्राफ स्टीलनो छे? आई विरुद्ध एच नो जवाब छे, आई विरुद्ध एच। તમને ખબર છે કે નરમ લોખંડ ઝડપથી ચુંબક બની જાય છે અને એટલો જ ઝડપથી પાછો ફરે છે, એટલો જ ઝડપથી પાછો ફરે છે। અચ્છા, બરાબર। તો એક તો વસ્તુ નક્કી થઈ ગઈ કે આ નરમ લોખંડ છે અને આ સ્ટીલ છે, બરાબર। જો સ્ટીલની રિટેન્ટિવિટી બહુ વધારે છે, આનાથી નક્કી કોએર્સિવિટી બહુ વધારે છે, આની કોએર્સિવિટી બહુ ઓછી છે। કોએર્સિવિટીની સાપેક્ષમાં રિટેન્ટિવિટી બહુ છે, તો રિટેન્ટિવિટીથી નક્કી નહીં થાય કાયમી ચુંબક, કોએર્સિવિટીથી નક્કી થશે। આની જે પહોળાઈ છે ને એનું ક્ષેત્રફળ બી જો, ક્ષેત્રફળ બહુ વધારે છે, આનું ક્ષેત્રફળ બહુ ઓછું છે, બરાબર। અહીંયાથી પકડો તમે। અચ્છા, કાયમી ચુંબક થવા માટે શરતો કઈ છે? કાયમી ચુંબક માટે શરતો એટલે હિસ્ટેરેસિસ ગ્રાફના આધારિત શરતો। 1, હાઈ રિટેન્ટિવિટી, चलो शुद्ध गुजराती मान रखो, ऊंची रिटेंटिविटी, ऊंची रिटेंटिविटी। जो भाई नरम लोखंडनी तो आमा शू बने छे? नरम लोखंड, तो नरम लोखंड तो वधारे कायमी चुंबक लागे छे। चलो, ऊंची रिटेंटिविटी। अच्छा, ऊंची कोएर्सिविटी। ओहो हो, अहींया लोचा पड़ी गया, कन्फ्यूज थई गया। कोएर्सिविटी, ऊंची कोएर्सिविटी, तो अहींया मने लागे छे स्टील छे, कोएर्सिविटी स्टील नी वधारे छे। कोएर्सिविटी नी सापेक्षे रिटेंटिविटी नरम लोखंडनी ऊंची छे। नंबर 3, हिस्टेरेसिस कर्वनो वक्रनो ऊंचू क्षेत्रफळ નું વધુ ક્ષેત્રફળ। હિસ્ટેરેસિસ કોનું વધારે છે? અહીંયા સ્ટીલ બાજી મારે છે, હા કે ના? અહીંયા સ્ટીલ બાજી મારે છે। અચ્છા, વધારે પરમિએબિલિટી, વધારે, જો કે અહીંયા તમને અહીંયાથી ખબર નહીં પડે તો બી એ સ્ટીલની વધારે છે એટલું કહી દઉં છું, એ સ્ટીલની વધારે છે। તો વધારે માર્ક્સ કોને મળ્યા છે? સ્ટીલને। તો સ્ટીલ વધુ કાયમી, સ્ટીલ જે છે એ વધુ કાયમી। એટલા માટે મેં તમને પેલું ચકાવ્યું કે રિટેન્ટિવિટીથી ખબર પડશે। તો અહીંયા બે સવાલ બની શકે કે આ ગ્રાફ જુઓ, કયું વધારે કાયમી ચુંબક હશે? તો કોએર્સિવિટી જોઈ લો, લગભગ એ જ હશે। કોએર્સિવિટી વધારે હશે ને તો ક્ષેત્રફળ એકચ્યુઅલી વધારે થશે। તો 2 પોઈન્ટ તો જશે, ત્રીજો પોઈન્ટ તમે ગ્રાફથી નક્કી કરી શકશો નહીં। આ 2 પોઈન્ટ તમે ગ્રાફથી નક્કી કરો તો 3 માંથી જેને વધારે માર્ક મળે એ વધારે કાયમી ચુંબક, બરાબર। અહીંયા કોએર્સિવિટી વધારે છે અને ક્ષેત્રફળ બી ઊંચું છે, તો સ્ટીલ વધારે કાયમી છે। આ સ્ટીલનું અને આ નરમ લોખંડનું, બરાબર। પ્રાયોગિક રીતે બી આ વસ્તુ સાબિત થયેલી છે। ચલો, તો હવે શું કહે છે? ચલો આ કાઢી નાખો ને। કાયમી ચુંબક માટે કોણ જરૂરી? એની શરતો જોઈએ। અચ્છા, તારના ગૂંચળા તરીકે સોલેનોઇડમાં, તારના ગૂંચળા તરીકે સોલેનોઇડ અથવા ગેલ્વેનોમીટર માટે શું સારું? 1, નરમ લોખંડ, 2, સ્ટીલ। તો એની શરતો શું છે? જો ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે એ બનવાની અથવા તારના ગૂંચળો બનવાની શરત શું છે? બરાબર, 1, નીચી રિટેન્ટિવિટી, નીચી રિટેન્ટિવિટી। તો એક કોની છે? નીચી, સ્ટીલની છે। આની સાપેક્ષમાં જુઓ, હા, સાપેક્ષમાં, આની સાપેક્ષમાં આ બહુ ઊંચું છે, આની સાપેક્ષમાં નીચું જ કહેવાય। નીચી રિટેન્ટિવિટી, 2, નીચી કોએર્સિવિટી, તો આ તો નરમ લોખંડની છે।
કેમ ભાઈ? ગેલ્વેનોમીટર નું ગૂંચળું પોતે ચુંબક બની જશે ને તો ફરતું જ રહેશે. આમ તમે સ્પીડ 0 કરશો અથવા કરંટ 0 કરશો તો બી ત્યાં જ રહેશે. ઝડપથી ચુંબક બન્યો, ઝડપથી અચુંબક, ઝડપથી ચુંબક, ઝડપથી અચુંબક. બરાબર. નંબર 3, હિસ્ટેરિસિસ કર્વનું હિસ્ટેરિસિસ વક્રનું ઓછું ક્ષેત્રફળ. તો નરમ લોખંડ આમાં બી નરમ લોખંડ, આમાં બી નરમ લોખંડ. નરમ લોખંડ ફટાકથી ચુંબક બની ગયું, ફટાકથી અચુંબકીયકરણ થઈ ગયું. સ્ટીલ કાયમી ચુંબક છે. અને 4, ઓછી પરમિએબિલિટી. એમાં બી કોણ માર્ક લઈ જાય છે? નરમ લોખંડ. જવાબ શું આવશે? નરમ લોખંડ. જવાબ શું આવશે? નરમ લોખંડ. નોંધ રાખજો કે નરમ લોખંડની રિટેન્ટિવિટી ઊંચી છે. બરાબર, પણ એ કાયમી ચુંબક નથી. છે ને, એક નાનો MCQ યાદ રાખજો કે નરમ લોખંડની સ્ટીલ કરતા મતલબ સાપેક્ષ રીતે રિટેન્ટિવિટી ઊંચી હોય છે. તો તમારે પણ મેં તમને કહી દીધું ને, જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને તો આ 2 ચેક કરવાના. એ 2 થી તમને ખબર પડી જશે કે કોએર્સિવિટી કોની વધારે છે અને હિસ્ટેરિસિસ કરવાનું ક્ષેત્રફળ કોનું ઊંચું છે. જો કોએર્સિવિટી અને હિસ્ટેરિસિસ કરવાનું ક્ષેત્રફળ ઊંચું આવે તો કાયમી ચુંબક. જો કોએર્સિવિટી ઓછી આવે અને હિસ્ટેરિસિસનું ક્ષેત્રફળ, હિસ્ટેરિસિસ ગ્રાફનું આ જે ગ્રાફનું ક્ષેત્રફળ છે, આખું ક્ષેત્રફળ એટલે ઘેરાતો એરિયા. ક્ષેત્રફળનો મતલબ શું થાય? આ ઘેરાતો એરિયા. જો ઘેરાતો એરિયા ઓછો હોય તો એ અકાયમી ચુંબક હોય. ચુંબક બન્યું, તરત ઓછું કરો તો ચુંબકીયકરણ અચુંબકીય ડિમેગ્નેટાઇઝ થઈ જશે. તો જે ફટાફટ ડિમેગ્નેટાઇઝ થાય, જો ફટાફટ મેગ્નેટાઇઝ થઈ ગયું એટલું જ ફટાફટ ડિમેગ્નેટાઇઝ થઈ ગયું. મેગ્નેટાઇઝ થતા વાર લાગી, ડિમેગ્નેટાઇઝ થતા બી વાર લાગશે. બરાબર. ફટાફટ મેગ્નેટાઇઝ, ફટાફટ ડિમેગ્નેટાઇઝ તો વધારે કાયમી ના હોય. ધીરે ધીરે મેગ્નેટાઇઝ, ધીરે ધીરે ડિમેગ્નેટાઇઝ તો કાયમી છે. તો આ 2 વસ્તુથી તમે નક્કી કરી શકશો. તો હિસ્ટેરિસિસ કરવાની મને જેટલી વાતો આવડતી હતી, ટુ ધી બેસ્ટ ઓફ માય નોલેજ, એટલે કે મને જેટલું આવડતું હતું, ઓછું થોડું ઘણું, એ બધું મેં તમને અહીંયા આપી દીધું છે. જે હાઈ લેવલની વાતો છે, થોડી જે સુપર કંડક્ટર જેવા ચુંબકો છે એની વાતો આપણે અહીંયા, ડાયમેગ્નેટિક પદાર્થ એની વાતો તમારા સિલેબસમાં છે ને, એને આપણે કરતા બી નથી. બરાબર છે નહીં, પછી ખાલી ખોટી. હા, કોઈ દિવસ મળશો તો વાત કરી લઈશું એની. તો ટાઈમ જોઈ લઈએ, પછી આગળ વધીએ. અચ્છા, ઓલરાઈટ, ચલો ઠીક છે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે જેટલી વાતો કરી એમાં. તો અહીંયા આપણે આ જે ચેપ્ટર છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. તો આજની સભામાં આવવા બદલ અને બહુ જ ધીરજથી મને સાંભળવા બદલ આપ સૌનો હું ડોક્ટર સાજિદ મોગલ બહુ આભાર માનું છું. બરાબર. તો હવે આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 6. સ્ટે ટ્યુન્ડ વિથ મી. Do subscribe and do share with your friends and family and friends. Family માં કોણ સાયન્સ ભણશે, ફિઝિક્સ ભણશે? માથું દુખાવા માટે. તો alright, thank you so much for attending this class. We'll see you again in fresh new chapter. Until that, stay safe, stay home and all the very best. અચ્છા, બીજી એક વસ્તુ રહી ગઈ હતી. એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પૂરા કરી લેજો. બોર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાંથી કન્સેપ્ટ બિલ્ડ થશે તમારો. થેન્ક યુ, બાય બાય.